શું તમે પણ એ ભૂલ કરી રહ્યા છો જે દુનિયાના 95% લોકો કરે છે અને છેલ્લે પછતાય છે? જો તમે પણ સરકારી નોકરી કરતા હો કે પ્રાઇવેટમાં હો, આ 1 મિનિટ તમારી જિંદગી જીવવાનો નજરો બદલી નાખશે, એની હું ગેરંટી આપું છું. અને છેલ્લી વાત સાંભળીને તમે વિચારતા થઈ જશો. એક સર્વે થયો હતો કે માણસ મરતી વખતે સૌથી વધારે અફસોસ શું વાતનો કરતો હોય છે? શું એ ઓછા પૈસા કમાવા માટે અફસોસ કરે છે? ના સાહેબ, સૌથી મોટો અફસોસ તો એ હોય છે કે મેં આખી જિંદગી બીજાને ખુશ કરવામાં કાઢી નાખી, પણ મારું પોતાનું સપનું હતું એના માટે મેં જરાય સમય કાઢ્યો નહીં. હું સવારે MPW તરીકે ફરજ બજાવું છું. આયુષ્માન આરોગ્ય મંદિરમાં હું લોકોને આરોગ્યની સેવા પૂરી પાડું છું, કારણ કે એ મારી ફરજ છે. પણ હું આ વિડીયો બનાવી તમારી સાથે વાતો કરું છું, એ મારો આત્મા છે. સાહેબ, નોકરી તો પેટ ભરે છે, પણ તમારું સપના તમારું જીવન ભરે છે. જો તમે પણ તમારી જવાબદારીઓ પાછળ તમારા સપનાનો ગોળો ગોટી રહ્યા હોય ને, તો તમે જીવતા નથી, બસ શ્વાસ લો છો. યાદ રાખજો, તમે આ દુનિયામાં ફક્ત બિલ ભરવા માટે નથી પેદા થયા. તમારી એક ઓળખ હોવી જોઈએ. જે દિવસે તમારી પાસે પગાર સિવાય પેશન હશે ને, એ દિવસે તમને થાક નહીં લાગે, બસ ઉમંગ જાગશે. જો તમે પણ એવું લાગતું હોય ને કે સપના પાછળ ભાગવાનો સમય આવી ગયો છે ને, તો કોમેન્ટમાં તમારું એક એવું સપનું લખજો જે તમે પૂરું કરવા માંગતા હોવ છો. હું દરેકની કોમેન્ટ વાંચીશ. અને હા, આ વિડીયો એને શેર કરજો જે અત્યારે થાકી ગયો હોય. અને સપના જોતા રહેજો અને મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.